મિત્રો, આ વિડીયોમાં હું તમને વિશ્વના સૌથી જૂના મુદ્રિત પુસ્તક વિશે જણાવીશ. વિશ્વનું સૌથી જૂનું મુદ્રિત પુસ્તક ડાયમંડ સૂત્ર છે, જે બૌદ્ધ ધાર્મિક ગ્રંથ છે, જે 868 એડીનો છે. તે 1907માં ચીનની એક ગુફામાં મળી આવ્યું હતું, જે લગભગ 1000 વર્ષ સુધી છુપાયેલું હતું. પ્રાચીન સ્ક્રોલ અને માટીની ગોળીઓ જેવા લેખિત સંદેશા વ્યવહારના અગાઉના સ્વરૂપો અસ્તિત્વમાં હતા, પરંતુ ડાયમંડ સૂત્ર લાકડાના બ્લોક પ્રિન્ટિંગ પદ્ધતિનો ઉપયોગ કરીને મુદ્રિત પુસ્તકનું સૌથી જૂનું ઉદાહરણ રજૂ કરે છે. આ બૌદ્ધ લખાણને 868 એડી છાપવાની તારીખ સાથે સૌથી જૂનું મુદ્રિત પુસ્તક માનવામાં આવે છે. જ્યારે ડાયમંડ સૂત્ર સૌથી જૂનું ઉદાહરણ છે, ત્યારે ઋગ્વેદ અને ગિલગમેશનું મહાકાવ્ય જેવી અન્ય કૃતિઓને પ્રાચીન ગ્રંથો ગણવામાં આવે છે, પરંતુ તે એ જ રીતે મુદ્રિત પુસ્તકો નથી.